હા મિત્રો, હમણાં તમે જે જોયો ફોટો એ જોબ, નોકરી અને એના પગાર ધોરણ વિશે વાત કરવાની છે. એના માટેનો આ વિડીયો છે. શાંતિથી આખો વિડીયો જોજો. બધા લોકોને રામ રામ મહાદેવ અને જય માતાજી. મિત્રો, શાંતિથી આખો વિડીયો જોજો કે જેથી હું માહિતી આપું એ તમને ગળેથી ઘૂંટડો ઉતરી જાય. આ આખું એક બિલ્ડિંગ છે, એમાં અંદર બહાર નીકળવા માટેનો આ રસ્તો છે. ઘણા બધા માણસો આવતા જતા હોય અને ઊભા પણ હોય. અહીંયા સફેદ કલરની નેટ બાંધેલી છે, એ પણ તમે જોવો છો, અને આડા કાચ પણ છે. એનું કારણ એ કે આ ઇન્ડોર ગ્રાઉન્ડ છે, એને કહેવાય સ્કેટિંગનું ગ્રાઉન્ડ. જ્યારે અહીંયા આઈસ હોકીનો મેચ રમાય તો આઈસ હોકીનો સખત પાણા જેવો બોલ છે, બીજા માણસોને લાગે નહીં એટલા માટે એ કાચ અને નેટ બાંધેલી છે. હવે વાત કરીએ આપણે આ ગ્રાઉન્ડ વિશે, તો આને સ્કેટિંગનું ગ્રાઉન્ડ કહેવાય અને ઇન્ડોર ગ્રાઉન્ડ છે. એટલે કે આપણી રીતે પાણી છાંટી બરફનું લેવલ કરી અને આ ગ્રાઉન્ડ બનાવેલું હોય. જે ફ્લોર તમે સફેદ કલરનો જોવો છો એ બરફનો ફ્લોર છે કે જેના ઉપર અલગ પ્રકારના સ્પેશિયલ બૂટ પહેરી ને તમે એના ઉપર સ્કેટિંગ કરી શકો. આવા ગ્રાઉન્ડ ઇન્ડિયામાં બેંગ્લોર, કોચી, મુંબઈ, ચેન્નઈ અને દેહરાદૂન એવા અમુક જ લોકેશન ઉપર છે. એટલે ખાસ કરીને આપણા ગુજરાતી લોકોને આ બધી વસ્તુઓની ખબર ન હોય, એટલે હું એકદમ શરૂઆતથી માહિતી આપું છું અને સમજાવું છું. આ બૂટ તમે જોઈ લેજો, એમાં ઊભી લોખંડની એકદમ ઝીણી પ્લેટ હોય કે જેથી કરીને બરફમાં લસરી શકાય. અને બીજી વખત વિડીયો જુઓ ત્યારે જોઈ લેજો કે આ ગ્રાઉન્ડ ઉપર જેટલી પણ લાલ ટી શર્ટ પહેરેલી છોકરીઓ છે બધા ટીચર છે. તો હવે તમે જ વિચારો, આ બિલ્ડિંગમાં આ એક ગ્રાઉન્ડ ઉપર છોકરાઓ કલાક કે અડધી કલાકના ક્લાસ લેવા આવે, એના કારણે કેટલા લોકોને નોકરી, જોબ અને એના પૈસા મળે છે. તો મિત્રો, તમને આખી વાત અને માહિતી વિગતવાર સમજાય એ રીતે બધા વિડીયો હું બનાવું છું. જોઈ લેજો. છોકરાઓના ક્લાસ થઈ ગયા પૂરા, ગ્રાઉન્ડ થઈ ગયું છે ખાલી. હવે આ સ્પેશિયલ વાહન છે, એને અંદર બહાર નીકળવા માટેનો સ્પેશિયલ ગેટ બનાવેલો છે, એ અંદર આવશે. એટલે આ બધી છોકરીઓ છે જે ટીચર હતા એ પોતાના કપડાં ચેન્જ કરી અને ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી જશે. એવું નહીં કે આપણે સાઈડમાં ઊભી જઈએ, આ વાહન એનું કામ કરી લેશે. બધા નીતિ નિયમો અને સુવિધાઓ તમે જુઓ. હવે આ જે વાહન આવે છે એને કહેવાય આઈસ રીસર્ફેસર. એટલે કે આપણા ગામમાં, આપણા સિટીમાં, આપણા દેશમાં બધી જગ્યાએ જે રીતે કોન્ટ્રાક્ટર રોડ બનાવે તો રોડની સરફેસ, રોડનો ઢાળ અને એની સપાટીનું ધ્યાન રાખે કે જેથી કરીને ખાડાઓ ન રહીએ, ટેકરા ન રહીએ. એવી જ રીતે આ વાહન આ ગ્રાઉન્ડ ઉપર આવી થોડું પાણી છાંટશે અને એનું લેવલ સરખી રીતે ચેક કરે, એની સરફેસ સરખી રીતે સીધી રાખે કે જેથી કરીને બરફમાં ક્યાંય ખાડા કે ટેકરા ન રહીએ. બરફ જોઈ લેજો આ ગ્રાઉન્ડ ઉપર. તમે જોયું હતું કે એકદમ ઝીણી બ્લેડવાળા બૂટ હતા છોકરાઓના. તો એ એકદમ સ્પીડમાં છોકરાઓ રખડતા હોય આખા ગ્રાઉન્ડ ઉપર, એટલે લીટા થઈ જાય, બરફ ઉખડી જાય. એટલી સ્પીડમાં પછી ઊભું રહેવા માટે એ બ્રેક મારે એટલે બૂટ આડો કરે, એટલે છોકરું ઊભું રહે બરફ ઉપર. એટલે એ જગ્યાએથી બરફ આખો ઉખડી જાય. જે રીતે આપણે ચાકુથી ફ્રૂટ કાપીએ એ રીતે આ ફ્લોર ઉપર લીટા થઈ જાય, ખાડા થઈ જાય. તમે જોઈ શકો છો. આ વિગતવાર આખી માહિતી આપું છું. તો આ એનો સ્પેશિયલ ડ્રાઈવર છે, એનું સ્પેશિયલ વાહન છે કે જેમાં પાણીની ટાંકી પણ ભરેલી હોય અને એ આખા ગ્રાઉન્ડ ઉપર ચક્કર લગાવશે. જ્યાં પણ એ ચક્કર લગાવશે એ ફ્લોર ચમકશે. એટલે કે એનો મતલબ એ થાય કે ત્યાં એ પાણી છાંટે છે અને પાણી ચમકે. એ અહીંથી નીકળશે એટલે તમે જોજો, હું બધું બતાવીશ તમને. શાંતિથી વિડીયો જોવો એટલે જ કીધેલું હતું મેં. જે લોકોને કોઈ જાતની ખબર નથી છતાં પણ બધા વિડીયોમાં કોમેન્ટ કરે છે કે વિદેશમાં મજૂરી કરવા માટે શા માટે જાઓ છો, એની કોમેન્ટ વાંચીને એટલું હસવું આવે છે કે એની વાત જવા દો. એટલે જ હું કહું છું કે વાસ્તવિકતા જુઓ, ખોટી વાતો ઉપર ભરોસો ના કરો. કોઈ જાતની સખત મહેનત કે મજૂરી કર્યા વગર ડ્રાઈવરની આ નોકરી જોઈ લેજો. એની જે રીતે ટ્રેનિંગ લીધી છે એ પ્રમાણે આ વાહનને ઓપરેટ કરવાનું અને અપ ટુ ડેટ કપડાં પહેરી અને વાહનની ઉપર બેસવાનું. જે લેવલ થાય છે એ જોવાનું અને પાણીનો ફ્લો કેટલો છે એ જોવાનું. કેમેરા ઝૂમ કરીને હું તમને બતાવું છું. જોઈ લેજો. આ વાહનમાં એકદમ નીચે અહીંથી પાણી પડે છે અને માઇનસમાં ટેમ્પરેચર હોય. નીચેનો ફ્લોર છે એ પણ બરફનો છે એટલે પાણી જામી જાય. નીચે કાળા કલરની રબડની જાડી પ્લેટ હોય, એના કારણે બરફનું લેવલ થાય. કેનેડામાં આવી રીતે બધા સ્પેશિયલ વાહનના અલગ નામ હોય અને એને ચલાવનારા ડ્રાઈવરોને પણ અલગ નામથી બોલાવવામાં આવે. તો આ જે ડ્રાઈવર છે એને એરેના ઓપરેટર અથવા તો ઝેમ્બોની ડ્રાઈવર કહેવાય. તો અનુભવ અને લોકેશન ને બીજી ત્રીજી ઘણી બધી વાતોને ધ્યાનમાં રાખીને આ બધા ડ્રાઈવરના પગાર હોય છે $18 થી લઈને $30-35 સુધી. પાણીને કારણે ફ્લોર ચમકે છે એટલે ડ્રાઈવરને પણ આરામથી ખબર પડી જાય કે આખા ગ્રાઉન્ડમાં એને ક્યાં ચક્કર લગાવેલું છે, એટલે એકને એક જગ્યાએ પાણી ન છાંટે. આવી જ માહિતી અને વિડીયો માટે આપણું આ ફેસબુક છે એને ફોલો કરી લેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. આ ફક્ત એક જ નોકરીનું મેં તમને ઉદાહરણ સમજાવેલું. આવી તો અસંખ્ય નોકરીઓ કેનેડામાં છે. તમે કેનેડામાં એરપોર્ટ ઉપર આવો એટલે પહેલા જ દિવસે આવી નોકરીઓ ન મળે. એના માટે તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે કેનેડામાં કેટલી નોકરીઓ છે, તમારે કઈ નોકરી કરવી છે, એના માટેનું સ્પેશિયલ લાયસન્સ હોય,
કોર્સ હોય, ટ્રેનિંગ હોય, એ બધું કરવું પડે, પછી આ પ્રકારની નોકરીઓ મળે. લાઈવ વિડીયોનું પ્રૂફ તમારી સામે છે. આવી જ રીતે કલાક કે 1.5 કલાકના છોકરાઓના ક્લાસ પૂરા થાય, આ ફ્લોર ઉપર લીટા કે ખાડા પડી જાય એટલે આ ડ્રાઈવર એનું સ્પેશિયલ વાહન લઈ આખા ગ્રાઉન્ડમાં ચક્કર મારશે, પાણી છાંટીને બહાર નીકળી જશે. ખાલી લાયસન્સ, કોર્સ અથવા તો ટ્રેનિંગ જ લેવાની, બીજો કોઈ જાતનો ખર્ચો આ ડ્રાઈવરને છે? તમે જ કહેજો. આખા વિડીયોમાં ડ્રાઈવર ક્યાંય પણ રિપેરિંગ કરવા માટે હથોડી, ઘણ કે ટોમી લઈને નીચે ઉતર્યો હોય, કપડાં ફાટી ગયા હોય, મોઢામાં ગ્રીસના દાગા હોય અથવા તો મજૂરી કરતો હોય, એવું તમને ક્યાંય પણ દેખાણું હોય તો ખાસ કોમેન્ટ કરજો. દર વખતે કેનેડાની નોકરી, જોબ અને પગાર ધોરણની વાત કરું ત્યારે હું ખાસ બોલું છું કે કેનેડામાં આટલા ડોલર મળે અને ઇન્ડિયાના કેટલા રૂપિયા થાય. માહિતી સારી લાગી હોય તો શેર કરજો. જય માતાજી.